પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જ્યારે પણ આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, કોઈની સાથે કોમ્યુનિકેશન કરતા હોઈએ, ત્યાં આપણે શું વાતચીત કરવાની છે, કયા વર્ડનો યુઝ કરવાનો છે, કયા વર્ડનો યુઝ નથી કરવાનો, કઈ બાબતમાંથી વાતચીત કરવાની છે, એનો હોઈએ છે, જાગૃત હોઈએ છીએ. બરાબર? ચલો હવે બરોબર આવે છે જરૂરિયાત. જો ભાઈ આપણે માનવી છીએ, બરાબર, આપણે આપણી ભાષા, આપણે આપણી જે લાગણીઓ છે એને આપણે શું કરીએ છીએ, એકબીજા સાથે એક્સપ્રેસ કરીએ છીએ. એ જ આપણને અલગ પ્રાણીઓથી કેવું બનાવે છે? અલગ બનાવે છે. બરાબર? તો જે માહિતી સંચાર જે છે એ શું છે? તમે વાતચીત ન કરો, બરાબર, તો જે છે તમે અલગ થઈ શકો. બરાબર? તમારે કોઈ પણ જગ્યાએ નાનેથી મોટા થાવ કે તમે મૃત્યુ સુધી આવો, તમારે શેની જરૂર પડે છે? માહિતી સંચારની, વાતચીતની તમારે સતત ને સતત જરૂરિયાત આવી રહી માટે અન્યનો સંપર્ક કરવો અને જાળવવો જરૂરી છે. શું લેવા કરે છે? માહિતી સંચાર શેના માટે કરીએ છીએ? ગુસ્સો, નિરાશા, બરાબર, અહીંયાથી ઘણી બધી વાર એવું હોય કે ઘણા બધા છે ને વિદ્યાર્થીઓ એમ કહેતા હોય શિક્ષક સ્કૂલમાં આવે ને ત્યારે, બરાબર, આજે સરનો જે છે મૂડ બરોબર નથી. ઘણી બધી વાર તમે લોકોએ ઘણી બધી વાર ફીલ કરતા હશો કે સાહેબ કે મેડમ જ્યારે વાતચીત કરતા હોય ને ત્યારે એના અવાજ પરથી કે એના ફેશિયલ એક્સપ્રેશનથી આપણે એવું ખબર પડી જાય કે આજે મેડમ જે છે કે સરને જે છે કંઈક પ્રોબ્લેમ છે. બરાબર? એ આપણા અવાજ પરથી શું થઈ જાય? ખબર પડી જાય. બરાબર? એટલે આપણી જે કઈ પણ લાગણીઓ હોય, બરાબર, માહિતી સંચાર એક ધ્રુવી પ્રક્રિયા નથી. બરાબર? માહિતી સંચાર એક ધ્રુવી પ્રક્રિયા નથી. કેવી પ્રક્રિયા છે? બે ધ્રુવી પ્રક્રિયા. બે ધ્રુવ એટલે એમાં બે વ્યક્તિ હોવા જોઈએ. ધ્રુવ એટલે વ્યક્તિ. કેવા વ્યક્તિ હોવા જોઈએ? બે વ્યક્તિ. કરું તેને માહિતી સંચાર કહેવાય નહીં. બરાબર? મારી સાથે કોઈ એક બીજો વ્યક્તિ હોય અથવા તો વ્યક્તિ હોય ત્યારે માહિતી સંચાર શક્ય બને છે. બરાબર? બીજું કીધું એમ કે નોર્મલ આપણે જે અત્યારે વાતચીત કરીએ ને આપણા ફ્રેન્ડ સાથે, આપણી ફેમિલી સાથે, કે હું અત્યારે તમારી સાથે જે રીતે વાતચીત કરું છું, ઈ માહિતી સંચાર. અને બીજો જો બિઝનેસ કરતું હોય, બરાબર, ત્યારે જે કોઈ બિઝનેસ મીટિંગમાં બેઠો હોય ને ત્યારે તમારી એની લેંગ્વેજ પર ચેન્જ થઈ જાય, એમના વર્ડ્સ કેવા થઈ જતા હોય? ચેન્જ થઈ જાય. ટોને કેવો થઈ જાય? ચેન્જ થઈ જાય. કારણ કે વાણિજ્યિક મીન્સ કે બિઝનેસ માટે જે કંઈ પણ માહિતી સંચાર કરવાનો હોય, જે કંઈ પણ વાતચીત કરવાની, એ કેવી હોય? નોર્મલ માહિતી સંચાર. માહિતી સંચારની પ્રક્રિયા તર્કબદ્ધ ક્રમબદ્ધ સમજ મેળવ્યા બાદ લેવાતી માહિતી સંચારની મર્યાદા હોય છે આપણે માહિતગાર. બરાબર? તર્ક જો ઘણી બધી વાર એવું થાય. હજી એ વાત કટ થાય છે બેટા? હવે કટ થાય ને તો મને કહેજો, આપણે માઇક ચેન્જ કરી નાખીએ. બરાબર? ચાલો હવે અહીંયા ધ્યાન. માહિતી પ્રત્યે એમાં શું કરવું પડે? વિચારવું પડે. શું થાય? વિચારવું એમ થાય. બરાબર? ઘણી બધી વાર આપણા વડીલો આપણે એમ કહેતા હોય કે સમજી વિચારીને બોલવું. બરાબર? જેમ તેમ બોલાય નહીં, સમજી વિચારીને બોલાય. જે કાંઈ પણ આ માહિતી સંચાર છે આપણો, બોલો. હેલો, અવાજ કટ થાય છે હજી? પ્રોપર આવે છે ને હવે અવાજ? લખો ભાઈ જલ્દી, તો ખબર પડે. આપણે લેક્ચર થોડુંક આગળ વધારીએ. જલ્દી લખો. હા, ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે શું કીધું કે પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. ચલો હવે આમાંથી મને કહો, ઓનલાઈન છે ને ઓફલાઈન કરેલા વિદ્યાર્થી, પ્રચાર કોને કહેવાય અને પ્રસાર કોને કહેવાય? બે વચ્ચેનો ડિફરન્શિએટ શું થાય? તફાવત શું થાય? જરા મને જણાવો. પ્રચાર એટલે શું અને પ્રસાર એટલે શું? ચાલો ઓનલાઈન અને ઓફલાઈન હાથ જો કરી. સરસ. ચાલો ઓનલાઈન માં કહી શકે પ્રચાર કોને કહેવાય, પ્રસાર કોને કહેવાય? સરસ. પ્રચાર એટલે શું
શું કરવી? જાહેરાત કરવી. એમ થાય. શું થઈ છે? જાહેરાત કરવી. પ્રસાર કરવો એટલે શું કરવું? ફેલાવવો. જે કાંઈ પણ તમે જાહેરાત કરો છો, બરાબર, એને શું કરવી પડે? તમારે ફેલાવવી પડે. આપણા કોઈ પણ એરિયામાં કે કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ નવી વસ્તુ કે નવી બાબત જોઈએ કે નવી દુકાન જે શરૂ થતી હોય, તો તમે જો કે આખા ભાવનગરમાં કે આખા શહેરમાં એના શું લાગેલા હોય? પોસ્ટર લાગેલા હોય, બરાબર. અથવા કોઈ નવું મૂવી આવતું હોય તો નવી મૂવીને પોસ્ટર આપણે કોના શું થઈ ગયો? આખા શહેરમાં લાગી ગયો હોય, બરાબર. એટલે જે કે તમે પ્રચાર કરો છો એનો પ્રસાર, એના માધ્યમો હોય. જો ઘણા લોકો એડ આપે, ઘણા લોકો પોસ્ટર છપાવે, બરાબર. ઘણા લોકો રિક્ષાની પાછળના પોસ્ટર છપાવે. સમજાય કે ન સમજાય? ઘણા લોકો જે છે એડ આપે છે. તો એના શું છે? બધા એના માધ્યમો હતા, જેના કારણે માહિતી સંચારની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. આપણે અલગ રીતે થાય, બીજા દેશમાં અલગ રીતે થાય. સમજાય કે ન સમજાય? બરાબર. ચાલો, સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદ પણ છે. જો અહીંયા સમજો, આ થોડી બાબત અઘરી થઈ. તો જે રીતનો તમારો સમાજ હોય, જે સમાજમાં તમે રહ્યો છો, જે રીતે તમારી સંસ્કૃતિ હોય, સંસ્કૃતિ વિશે તમે ધોરણ 10 માં બહુ સરસ રીતે ભણી ગયા. શું કીધું? જે રીતે તમે સમાજ, જે સમાજમાં તમે રહેતા હો, જે સંસ્કૃતિમાં તમે રહેતા હો, જેવો તમારો વેપાર, જેવો તમે શું કરતા હો? બિઝનેસ કરતા હો, જેવું તમારું સાહિત્યિક પ્રવૃત્તિ. ઘણા લોકો વાર્તા લખે, ઘણા લોકો અત્યારે બ્લોગ લખે છે, ખ્યાલ હોય બ્લોગ લખે, ઘણા લોકો કવિતાઓ લખે, ઘણા લોકો દુહાઓ લખે, છંદ લખે, બરાબર. તો એનો સાહિત્યિક પ્રવૃત્તિ એ બધાને આપણે જોઈએ તો આ બધામાં જે છે એ શું ઊભી આવે છે? એક સામ્યતા પણ હોય છે, એક શું હોય છે? ભેદ પણ હોય છે. જેવી રીતે વાર્તા લખાય એવી રીતે કવિતા ન લખાય, જેવી રીતે કવિતા લખાય એવી રીતે વાર્તા લખાય નહીં. ઘણાનો સમાજ અલગ હોય તો એ અલગ રીતે લેંગ્વેજ ચાલતી હોય, અલગ રીતે વાંચી લે. જો એક કહેવત છે કે 12 ગામે બોલી બદલાય. એટલે જેવા તમે એક ગામમાંથી બીજા ગામમાં જાઓ એટલે એમાં બોલી શું થઈ ગઈ હોય? બદલાઈ ગઈ હોય. નો ડાઉટ બોલતો હોય ગુજરાતી જ નહીં, બરાબર. આપણે જે જોઈએ છીએ કે આપણે ખાલી ભાવનગરમાંથી અલગ શહેરમાં જઈએ છીએ ને, અમદાવાદ કે ત્યાં કે સુરત કે પાટણ, બરાબર, ત્યાંના લોકોની બોલી કેવી થઈ જાય છે? અમુક વર્ડ્સ ચેન્જ થઈ જાય. બોલે છે તો ગુજરાતી જ છે, પણ વર્ડ કેવા થઈ જાય? ચેન્જ થઈ જાય. ત્યાં આપણે આવીએ ને તો આપણે જે રીતે જ્યારે વાતચીત કરીએ, ત્યાં જઈને આપણે વાતચીત કરીએ તેમાં આપણને ફેર લાગે, બરાબર. સમજાણું કે ન સમજાણું? એટલે ઘણી વાર જે છે એનો સમાજ, સંસ્કૃતિ, વ્યાપારિક તો સાહિત્યિક પાસો કોઈ ઘણી વાર સામે બોલે છે ગુજરાતી જ છે, પણ એમાં શું હોય છે? ફેર જોવા આપણને મળે છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે, જેના કૌશલ્યો અને ઢગ અને એની રીત, બરાબર. માહિતી સંચાર કરવાની શું હોય? અલગ અલગ રીત હોય. એ કેવી હોય? અલગ અલગ હોય છે, બરાબર. આ વિવિધતા જાણી તેનો સમાનપણે વિનિયોગ કરવો આવશ્યક છે. વિનિયોગ એટલે ઉપયોગ. સમજાય? બરાબર. તમે જ્યાં છો, તમે જે વિસ્તારમાં છો, તમે જે બિઝનેસ કરો છો, બરાબર, તમારી પબ્લિક કેવી છે, તમારા ગ્રાહકો કેવા છે, એના આધારે તમારે શું કરવી પડે? માહિતી સંચાર કરવું પડે અને એના અમુક તમારે કૌશલ્યો અને રીત શું કરવી પડે? શીખવી પડે અથવા તો વિકસાવવી પડે, બરાબર. આ વિવિધતા જાળવી એનો સમાનપણે વિનિયોગ કરવો આવશ્યક છે. આ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી માહિતી આપલે કરવા માટે આવતી પ્રક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. એક પાઠમાં તમને જે છે ઈ ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. કે માહિતી સંચાર એટલે શું? તો જો આ માહિતી સંચાર એટલે વિશિષ્ટ પ્રકારની શૈલી, શૈલી એટલે રીત, બરાબર. જો હું અત્યારે માઇકથી બોલું છું, બરાબર, તો અહીંયા જે છે એ શૈલી બદલાય જાય, બરાબર. ફોનમાં વાત કરતો તો એ શૈલી જુદી જાય, ચેન્જ થઈ જાય, બરાબર. એની પદ્ધતિ છે, એની જે રીત છે એ બદલાય. એટલે કે સમજાય? આમાં વિદ્યાર્થીઓ જે છે ઓનલાઈન ભણે છે, તમે લોકો ઓફલાઈન ભણો છો, તો એ પદ્ધતિ કેવી થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. અને કોઈ પણ બાબત લેવા માટે તમારી પાસે શું હોવું જોઈએ? કૌશલ્ય, ભાષાકીય કૌશલ્ય તમારી પાસે હોવું જોઈએ, બરાબર. આ બધાને ધ્યાનમાં આપણે શું કરવાનું છે? યોગ્ય માધ્યમનો ઉપયોગ. ત્યારે આ વિદ્યાર્થીઓ જે મારી સાથે ભણે છે ઓનલાઈન, બરાબર, તો અમારી માટે માધ્યમ શું થયું? કે આ કેમેરો,
આ માઇન્ડ ને એપ્લિકેશન, રાઈટ? બરાબર. તમે લોકો આ ચેપ્ટર ભણો તો તમારી માટે માધ્યમ શું થયું? મારી લેંગ્વેજ અને આ સ્માર્ટફોન. મેં કહ્યું છું આપણે ફોન પર વાત કરતા હોય આપણે બધા, તો આપણા બેને કનેક્ટ કરતું માધ્યમ કયું? કે ફોન. એકબીજાને પત્ર લખતા હોઈએ આપણે આપણા ભાઈબંધોને, બરાબર? તો આ ઈ તમારા ભાઈબંધ સાથે જે કનેક્શન તમારું થયું, એ કનેક્શન નું માધ્યમ શું થયું? તો પત્ર. સમજાય એટલે તમારે શૈલી કૌશલ્ય અને માધ્યમનો ઉપયોગ કરીને માહિતી સંચારને માહિતી શું કરવાની છે? આપણે માહિતી સંચારની પ્રક્રિયા એટલે માહિતીની શું કરવાની છે? તમારે ખાલી આપણે કરવાની છે, બીજું કઈ કરવાનું છે નહીં. એને આપણે કહીશું માહિતી સંચાર. બરાબર. જેને કોમ્યુનિકેટ, જે લેટિન ભાષાનો શબ્દ છે તેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન પ્રયોજન છે. એક માર્કમાં તમારે ક્વેશ્ચન આવે, એમસીક્યુ માં આવે કે ભાઈ જે આ માહિતી સંચાર જે છે જેને આપણે કહેવાય કોમ્યુનિકેશન, બરાબર, એ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો કઈ ભાષા આવશે? લેટિન ભાષાનો શબ્દ છે, જેનો શું અર્થ શું હોય છે? કોમ્યુનિકેટ. લેટિન ભાષાનો એક વર્ડ છે કોમ્યુનિકેટ. એની પછી કયો વર્ડ આવ્યો અંગ્રેજીમાં? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેટ નો અર્થ શું થાય? વહેંચવું, ટુ શેર, આદાન પ્રદાન કરવું, કે આપ-લે કરવી, કે ભાગીદાર. સમજાય? બરાબર. હું તમને અત્યારે મારી પાસે જે નોલેજ છે, મારી પાસે જે માહિતી છે, એ તમને શું કરું છું? વહેંચું છું, શેર કરું છું, આદાન પ્રદાન કરું છું, આપ-લે કરું છું. તો ઓબ્વિયસ વાત છે હું તમારી સાથે શું કરું એમ લાગે? માહિતી સંચાર, કોમ્યુનિકેશન કરવું એ તમને આપણે એમને એમ લાગે. બરાબર. ચાલો, આટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન કોઈને કઈ પ્રોબ્લેમ, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. નો હોય તો યસ સર લખીને કે નો સર લખીને આપણે કરો એટલે આપણે આગળ વધીએ. તમે એકવાર જોઈ લો, તમને પ્રોબ્લેમ લાગે તો તમને એકવાર જોઈ લો. ઓનલાઈન જેને પ્રોબ્લેમ હોય એ ક્વેશ્ચન કરી શકે છે, જેને નથી પ્રોબ્લેમ કઈ નથી તો નો પ્રોબ્લેમ કરીને એક થમ્સ અપ આપી દો એટલે આપણે આગળ વધીએ. સમજાય છે ને બધાને? ઓનલાઈન છે બહુ સરસ. ચાલો તમને બધાને રેડી? ઓકે. હવે આપણે શું શીખવાનું છે કે વાણિજ્યિક માહિતી, વાણિજ્યિક માહિતી સંચાર એટલે કોમર્શિયલ કોમ્યુનિકેશન. બરાબર. બિઝનેસ કોમ્યુનિકેશન આપણે લખીએ. બરાબર. કે ભાઈ તમારે બિઝનેસમાં માહિતી સંચાર કઈ રીતે કરવાનો છે? તો કીધું કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. તમે માહિતી સંચાર, બરાબર, તમે માહિતીની આપ-લે કરો છો, પણ કોને સેન્ટરમાં રાખીને? વાણિજ્યને સેન્ટરમાં રાખીને, વાણિજ્યિક હેતુને સેન્ટરમાં રાખીને તમે માહિતી સંચાર કરો છો. તો કયો માહિતી સંચાર કહેવાય? વાણિજ્યિક માહિતી સંચાર કહેવાય. કોઈ પ્રોબ્લેમ નહીં ને? સરસ. કે ભાઈ વેપારીએ બે જૂથોના સંકલનમાં રહેવું ખૂબ જરૂરી છે. કે જે માલ સામાન વેચે છે એ અને ઉત્પાદન કરનાર વિક્રેતા એક જૂથમાં આવશે તો તેની પાસે માલ સામાનની ખરીદી કરનાર ગ્રાહકો બીજા જૂથમાં આવશે. જો અહીંયા તમે કોઈ પણ બિઝનેસ કરતા હો ને, બરાબર, માની લો કે આપણે એક બિઝનેસમેનનું નામ લઈએ, બરાબર, કનુભાઈ લઈએ. ચાલો, કનુભાઈ કરીને એક બિઝનેસમેન છે, બરાબર. તો કનુભાઈ બિઝનેસ કરે, બરાબર. માની લો કે તમે બધા એક કોર્સ ધંધો શરૂ કર્યો, બરાબર. તો ધંધો શરૂ કરવા માટે તમારે પહેલા શું લાવવું પડશે? શું લાવવું પડે? આપણે બધાએ પૈસા લાવવા પડે. સરસ. પૈસા સિવાય બીજું શું લાવવું પડે? ચલો ઓનલાઈન જવાબ આપો, ઓફલાઈન. ચલો એક આપણે શું જોશે? નાણાં જોશે, બરાબર. બીજું શું જોશે? ઓનલાઈન માલ. બહુ સરસ. આપણે શું જોશે? બધી માલ સામાન જોશે, બરાબર. માલ સામાન જે છે એ આપણને કોણ આપશે? એક છૂટક વેપારી આપે, કાં તો જથ્થાબંધ વેપારી આપે, કાં તો ડાયરેક્ટ ઉત્પાદક આપે, જેની પાસેથી તમે લ્યો. બરાબર. એટલે તમારે જે છે એ કોની સાથે જવું પડે? ઉત્પાદક સાથે. જે છે એ કનુભાઈ નામના બિઝનેસને ઉત્પાદક સાથે સંકળાઈને રહેવું પડે. બરાબર. હવે એને છે કે પણ આ બિઝનેસ શરૂ કર્યો છે, બિઝનેસ કરવા માટે એને શું જોશે? એક છેડે
જે આપણે બધા છીએ ઈ હા શું જોઈએ બધા ગ્રાહક માલ સામાન લઈ લીધો છે પૈસા છે પૈસાથી માલ સામાન લઈ લીધો બહુ સરસ પણ હવે આપણે એને શું જોશે ગ્રાહક કારણ કે જે માલ સામાન લીધો છે વેચવો તો ખરી ને વેચવું કોને આપણે ગ્રાહકને બરાબર એટલે ઉત્પાદક અને ગ્રાહક આ બંને સાથે આપણે શું રહેવું પડે કનેક્ટેડ રહેવું પડે કનેક્ટેડ રહ્યો તો તે તમારો બિઝનેસ સરસ રીતે ચાલે ગ્રાહકની શું રીતની જરૂરિયાત છે એ મુજબ તમારે શું કરવું પડે ફેરફાર કરવો પડે બરાબર જો કોઈ ઉત્પાદક હોય તો માની લો કે તમારી પાસે માલ સામાન ખાલી થઈ ગયો છે તો તમે શું કરવું પડે ઉત્પાદકનો સંપર્ક કરવો પડે અથવા તો ગ્રાહકે કમ્પ્લેન કરી કે તમે જે માલ વેચો છો એ કેવો છે ખરાબ છે તો એ શું કોને કમ્પ્લેન કરવી પડે ઉત્પાદકને કમ્પ્લેન કરવી પડે બરાબર અથવા તો નવી કોઈ વસ્તુ ઉત્પાદક એ બનાવી હોય માની લો એકલા સાદી વેફર બનાવતો તો મસાલાવાળી વેફર બનાવે છે નવું પ્રોડક્ટ આવ્યો બરાબર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ એ કોને જણાવશે કનુભાઈને જણાવશે કનુભાઈ કોને કહેશે બોલે ઘણી બધી વાર આપણે વસ્તુ લેવા જઈએ ને કરિયાણાની દુકાને ગઈને તો આપણે ઘણી બધી વાર કહીએ આપણે લેવા ગયા હોય તો XYZ વસ્તુ સેમ XYZ વસ્તુ અલગ કંપની હોય ને આપણે કહીએ જો ભાઈ નવી કંપની આવે છે બહુ સારી છે તમે આ માલ વાપરી જુઓ તો સારું લાગે તો વાપરજો ન લાગે તો તોડેલું પેકેટ આપણે કેવું લઈ લેશું પાછું લઈ લેશું એટલે એક પ્રકારની માર્કેટિંગ થઈ કહેવાય એનો ન સમજાણું બરાબર ને આપણે ઓબ્વિયસ છે કોઈ આપણે એમ કહેવાય તોડેલું પેકેટ આપણે શું લઈ લેવું પાછું લઈ લેશું અને પૈસા એટલે ફરક કર્યો ઘણી વાર એમ કે તો આપણે શું કરી લઈએ લઈ લઈએ કારણ કે બેમાં આપણું કઈ નુકસાન છે નહીં તો આ રીતે શું ઉભો પડે ગ્રાહક પણ કે ઉભો થઈ શકે છે બરાબર છે ઘણા બધા ડિસ્કાઉન્ટ ટાઈપ આવે ચાલો પરિણામ વાંધો નહીં પાછું ચાલો હવે શું કીધું તેની પાસે માલ સામાન ખરીદવા તેના ગ્રાહક પર બીજા જૂથમાં છે આ બેઉ જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે આમાં આપણે કીધું છે કે પત્ર મહત્વનું સાધન છે પણ અત્યારના સમયમાં પત્ર કરતા ઈમેલ એ મહત્વનું સાધન છે અત્યારે મોસ્ટ બાબત માટે પત્ર લખાતા હોતા નથી આમાં શું લખાય છે મોસ્ટ ઈમેલ લખાય છે પણ ઈમેલ લખવા માટે તમારે શેની જરૂર પડશે ભાષાની જરૂર પડે બરાબર તમને એ ભાષા પ્રોપર રીતે આવડતી હોય તો તમે મેલ સારી રીતે લખી શકો બરાબર ભલે આપણે પત્ર નથી આવતા અત્યારે એની નાની પણ પત્રમાં જે લેંગ્વેજ આવે એ લેંગ્વેજ આપણે કેમાં લખવાની હોય ઈમેલમાં લખવાની હોય એટલે ઈમેલમાં તો પણ લખવાનું તો આ જ છે બધું પત્ર બને ને પણ ઈમેલમાં તો આ જ લખવાનું છે ને એટલે ઈમેલ આપણે જોવું ખૂબ જરૂરી છે બરાબર એટલે એની માટે જે છે દૂત અને પ્રતિનિધિ સમાજ દૂત એટલે પહેલાના રાજા મહારાજા હોય ને પહેલાના ટાઈમમાં રાજા મહારાજા હોય ને એક રાજાથી બીજા રાજાને કંઈક સંદેશો મોકલાવવો હોય બરાબર તો માની લો કે હું રાજા હોઉં બરાબર છું નહીં બરાબર બનશું માની લો કે હું રાજા હોઉં મારે બાજુનો પાડોશી મારો રાજા છે એને મારે કેવું છે કે ભાઈ આપણે કામ કરીએ બરાબર આપણે જે કંઈ પણ બિઝનેસ કરીએ છીએ કેવું કરીએ બે રાજ્ય મળીને સાથે બિઝનેસ કરે જેના કારણે આપણી પ્રજાને શું થાય નફો થાય બરાબર પ્રજાને સારું પડે બરાબર તો હું શું કરું મારી પાસે એક માણસ હોય એને એમ કહું કે આલે ભાઈ અમે લખી દીધું છે એક લેટર ટાઈપ આ જઈને બાજુના રાજાને દિયા ભાઈ જે વ્યક્તિ મારી વતી ગયો એને શું કહીએ આપણે દૂત કહેવાય જણો સમજાણું એટલે દૂત કે બધી રીતે ઓળખવામાં આવે છે બરાબર રામાયણમાં એક દૂત તરીકે કોઈ ગયું બે જણા દૂત તરીકે ગયા મને ખ્યાલ છે હા એ હનુમાનજી ગયા હતા અને હજી એક દૂત તરીકે કોઈ ગયું રાવણના મહેલમાં એને પગ મૂકી દીધો કે જે મારો પગ હલાવી દે બરાબર એને હું મારું યાદ છે હનુમાનજી ગયા હતા એની નાની હનુમાનજી હતા પણ હજી એક હતું કાલ જોતા હોય ચલો વાંધો એટલે ટૂંકમાં એને શું કહેવાય દૂત કહેવાય બરાબર ચાલો
આમ પત્રો દ્વારા ધંધામાં વ્યાપારની ખરીદ વેચાણ પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ શું કરવામાં આવે છે હાથ ધરવામાં આવે છે બરાબર પત્ર દ્વારા તમે શું કરી શકો ખરીદી કરી શકો વેચાણ કરી શકો પ્રચાર કરી શકો અને પ્રસાર પણ કરી શકો તો જેને શું કહેવામાં આવે વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે બરાબર ચાલો વટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ ઓનલાઈન ઓફલાઈન ચાલો જણાવો જલ્દી ચાલો ફટાફટ યસ કે નો ચાલો રેડી બધું હા હવે આપણે જોવાનું છે માહિતી સંચારની પ્રક્રિયા ધી મોસ્ટ ટાઈપી 5 માર્કમાં તમને પૂછાઈને પૂછે 5 માર્કમાં તમારે જે છે ક્વેશ્ચન આવશે શું આવશે કે માહિતી સંચારની પ્રક્રિયા સવિસ્તાર સમજાવો શું પૂછે તમને પ્રશ્ન માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે સમજાવો સવિસ્તાર સમજાવો બરાબર ચાલો શું કીધું છે માહિતી સંચાર કે વાણિજ્યિક માહિતી બંને વિભાવનાઓમાં માહિતી શબ્દ વપરાયો છે તમે સાદી રીતે માહિતી સંચાર કરો કે વાણિજ્યિક માહિતી સંચાર કરો બેમાં આપવાની તો શું છે માહિતીને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇન્ફોર્મેશન શું કહેવાય ઇન્ફોર્મેશન મારી પાસે નવી પ્રોડક્ટ આવી છે તો ઇન્ફોર્મેશન શું કરું બીજાને આપું રાઈટ બરાબર મારી પાસે માલ નથી મારે માલ ખરીદવો છે તો એની ઇન્ફોર્મેશન માં કોઈને ઇન્ફોર્મ તો કરવું પડશે ને કોઈને ઈ જે છે ઈ માહિતી સંચારમાં ઈ બાબતો હા આમ પ્રાથમિક રીતે તપાસીએ પ્રાથમિક એટલે તત્વ રીતે બરાબર કહેવાય ને ભાઈ તર્ક રીતે અથવા તો મેઇન ફેક્ટ આપણે જોઈએ કે ફેક્ટિક રીતે આપણે જો વિચારીએ તો માહિતી સંચારમાં ભાગ લેતા ઘટકો શું કરે છે માહિતીની આદાન પ્રદાન કરે છે માહિતી વિચાર વિભાવના લાગણી સંદેશાની શું કરે છે આપ-લે કરે છે પ્રત્યાયની આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાની શું કરવામાં આવે છે કોશિશ કરવામાં આવે છે આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતા સમકક્ષ પ્રતિસાદ પ્રાપ્ત થાય છે અને પ્રક્રિયાને તબક્કાવાર આપણે સમજીએ બરાબર આ આપણે ખાલી વાંચી ગયા કારણ કે હવે આપણે જે ભણશું એ પ્રેક્ટિકલ રીતે ભણશું જેમાં આપણે એને સરસ રીતે સમજતા બરાબર ચલો શરૂ કરીએ આપણે શું કીધું છે કે માહિતી સંચારમાં નિમ્નલિખિત ઘટકો ક્રમમાં જણાવે છે અને એ જ ક્રમમાં ભાગ લઈને પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે જો તમને 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો જેટલા આપણે મુદ્દા આપ્યા જેટલા મુદ્દા આપ્યા છે આપણે ટોટલ 7 મુદ્દા આપ્યા છે આ સાથે 7 મુદ્દા કેમ લખવાના છે આપણે લાઈન ટુ લાઈન લખવાના છે હવે કઈ રીતે લાઈન ટુ લાઈન લખવાના છે ને એ હું તમને કહી બરાબર જો પહેલા આપણે કીધું છે માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કરવી હોય તો પહેલા શું જોઈએ બોલનારને આપણે શું કહીએ સ્પીકર છે મારે માહિતી દેવી છે તો બરાબર તેની માટે કોઈ પણ માહિતીની આપણે કરવા માટે એક વ્યક્તિ કોણ હોવો જોઈએ બોલનાર બોલે એના બોલ વેચાય બરાબર પણ જો કોઈ બોલે નહીં તો ઓબવિયસ છે કઈ બોલ તો નહીં વેચે ઓબવિયસ છે પણ અમે જે કઈ માહિતીનું આદાન પ્રદાન થશે નહીં એટલે સૌપ્રથમ માહિતી સંચારમાં એક વ્યક્તિ કેવો હોવો જોઈએ સ્ટાર્ટિંગ એનથી જાય બોલનાર માહિતી મોકલનાર વક્તા એટલે બોલનાર એનો સમાનાર્થી છે બરાબર વક્તા અને અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી વિચાર પહોંચાડવાના આશયથી માહિતી સંચારની પ્રક્રિયા શું કરવામાં આવે છે શરૂ કરવામાં આવે છે મારે દાખલા તરીકે મને એમ કેવું છે કે ભાઈ આ વખતે તમે લોકો જે છે એ 11th માં આવી ગયા છો તો તમારે હવે પત્ર લખવાના છે આમ મારી પાસે શું છે એક પ્રકારની માહિતી બરાબર ભાઈ મારે માહિતી તમને લોકોને કેવી છે તો ઈ કહેવા માટે સૌથી પહેલા કોણ જોઈએ બોલનાર ચલો બોલનાર હું થઈ ગયો રેડી હવે શું જોશે કે ભાઈ મારે જે છે માહિતી જે છે વિચાર જે છે એ પહોંચાડવાના આશયથી હું શું કરીશ પ્રક્રિયા શરૂ કરીશ માહિતી સંચારની પ્રક્રિયા એનાથી શરૂ થાય બોલનારથી શરૂ થાય એટલે મારાથી શરૂ થાય મારે જે કઈ પણ માહિતી આપી છે હવે હું બોલવાનું શું કરીશ શરૂ કરીશ જેના કારણે માહિતી સંચારની આ પ્રક્રિયા શું થશે શરૂ થશે બરાબર ચાલો પછી શું છે રજૂઆત વિચારોની ગોઠવણી જેને કહેવાય એન્કોડિંગ ઇંગ્લિશમાં બરાબર ચલો એન્કોડિંગ એટલે શું બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલા જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા શબ્દો ચિત્ર અવાજ માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા તેના સામી વ્યક્તિ
તે સાંભળનાર જૂથ સમજી શકે તેવા વિચાર પ્રક્રિયા એટલે વિચારોની યોગ્ય રજૂઆત. સવાલ જવાબ તમે લખતા હતા, બરાબર? સવાલ જવાબ તમે લખતા હતા 10મા ધોરણમાંથી ને અત્યારે સવાલ જવાબ ત્યારે લખો છો, બરાબર? ત્યારે અમુક અમુક બાબતો પહેલા, અમુક અમુક બાબતોને પછી અને અમુક બાબતો કેવી આવે સાવ છેલ્લે આવે, બરાબર? સમજાય કે ન સમજાય? ઓકે, જમવા બેઠા હો તમે લોકો, જમવા બેઠા હો, બરાબર? ત્યારે તમે પેલા સ્ટાર્ટર હોય ને ઓનલાઈન જમવા બેઠો ત્યારે સ્ટાર્ટર આવે કે ન આવે? હોટલમાં જમવા ગયા હો તો પહેલા તમને સ્ટાર્ટર આપે ને કે ન આપે? હા, સરસ. સ્ટાર્ટર આપે તમને, પહેલા તમે સ્ટાર્ટર ખોલો, એમાં સૂપ હોય ને અલગ અલગ પ્રકારની વાનગી હોય કે ન હોય? એમાંથી તમે પસંદ, હજી તમે જમવાનું શરૂ કર્યું નથી એટલે પહેલા તમને શું આપે? સ્ટાર્ટર આપે. એ મેઇન કોર્સ તો તમને મેનુ દેખે જ નહીં હો. મેઇન કોર્સ માં મેનુ આપશે નહીં, પહેલા શું મેનુ આપશે? સ્ટાર્ટર. એ પહેલા તમે આવું પહેલા કચું ખાઈ, એ આપણે મંગાવીને પછી આપણે શું કરીએ? ખાઈએ. હાલો ધરાય સૂપ પીવાય. હવે ઈ તમને શું આપશે? મેઇન મેનુ આપશે. મેઇન કોર્સ આપણે જે કે પછી મેઇન મેનુ આપે ને, હા કે ના? બરાબર? પછી તમને શું આપશે? ઈ મેઇન મેનુ પછી તમે નક્કી કરો કે પનીર બટર મસાલા, પનીર ટીકા, આ તે ફલો ટીકું, નાન રોટી, ફુલકા રોટી, રોટલો, હું ખાવું, સેવ ટમેટાનું શાક ખાવું, ભરેલો ભીંડો ખાવું, હું ખાવું, એ તમે મંગાવશો ને? ઈ મેઇન કોર્સ માં એમાં આવે મેઇન કોર્સ. પછી એને તમે શું કરશો? પૂછવાનું ટ્રાય કરશો, એટલું સીધું. હવે ખાઈ લીધું, બરાબર? 10 થી 15 વાર શાક મંગાવે, બરાબર? હા, ખાઈ લીધા પછી હવે એન્ડિંગ પર શું આવે? પૈસા ન આવે, પૈસા પછી આવે. પહેલા શું આવે? ચલો હાલો જે આ કહી દે ને, બરાબર, એને આપણે કઈ ઇનામ જોશે. હું એમ કહું, મને એનું નામ જોઈએ, ચલો ઓનલાઈન ચાલો, બરાબર? આપણે મેઇન કોર્સ પતાવી લઈએ કોઈ પણ રેસ્ટોરન્ટમાં, પછી આપણે એને શું મળે છે? ચાલો ઓનલાઈન જવાબ આપશે. ઓફલાઈન માં તો મને નથી ખબર, જવાબ નથી મને મળતા, બરોબર? ઓનલાઈન, ચલો ઓનલાઈન કયો તો એને શું કહેવાય? ચલો હા, એને શું કહેવાય? ચલો બોલો ઇંગ્લિશમાં. ઓનલાઈન એક્ટિવ નથી બધા કે અવાજ નથી આવતો? ડિઝર્ટ આવે. શું આવે? ડિઝર્ટ આવે. ડિઝર્ટમાં બધું મીઠું મીઠું આવે, બરાબર? એમાં એટલે નો ડાઉટ મેં કીધું એમાં આઈસ્ક્રીમ ને બધું આવે, પણ એને ડિઝર્ટ કહેવાય. પહેલા સ્ટાર્ટર, મેઇન કોર્સ, અને પછી શું આવે? ડિઝર્ટ, પછી પીલા. પછી હું કે હા બસ તો ઘરે જ નહીં આવું આવું આને બેસાડો. આ એ છે ને, આ અમારી બંને આયા છે, આને બેસાડો, હું પર્સ લઈને આવું. હા ભાઈ, ગમે ઈ જે કાંઈ કઈ કરવું પડે ભાઈ, ઓબ્વિયસ પડે. પૂછી ગયો 15 શાક નું તો એ વાત પડશે વાસણ, બરાબર? ચાલો, એટલે ટૂંકમાં આ 3 વસ્તુ તમે સમજાણી. હવે તમને કોઈ પેલા ડિઝર્ટ ખવડાવે, પેલા તમને ડેઝર્ટ ખવડાવી, પછી તમને સ્ટાર્ટર ખવડાવે, પછી મેઇન કોર્સ ખવડાવે, એમ બધી હોય, બરાબર? એટલે શું હોય? સિક્વન્સ વાઇઝ હોય ને, બરાબર? એટલે માહિતી સંચારની પ્રક્રિયામાં તમે તમારા જે કાંઈ પણ વિચારો રજૂ કરવા માંગો છો તમારે શું કરવા પડે? યોગ્ય ગોઠવવા પડે, બરાબર? પેલા શું માહિતી છે, માહિતી કેના વિશે છે, બરાબર? એમાં તમે શું કહેવા માંગો છો એ XYZ તમારે ટાઈપ શું કરવી પડે? ગોઠવણી કરવી પડે. જેમ તેમ ચાલે નહીં. 10મા ધોરણમાં અમુક તમે મુદ્દાઓ લખતા હતા તો મુદ્દાઓની ગોઠવણી જે છે લાઈન ટુ લાઈન કરવી પડે સિક્વન્સ મુજબ, બરાબર? ધોરણ 10 માં તમારે જે છે, બરાબર, એક ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા આવતા કૃષિ ક્ષેત્રે. ધોરણ 10 ચેપ્ટર નંબર 10 આવતા કે નહોતા આવતા? ઓનલાઈન આ કાલ મુદ્દા આવતા, તમારે આવતા કે નહોતા આવતા? ધોરણ 10 માં ચેપ્ટર નંબર 10 સંસ્થાકીય સુધારા અને ટેકનિકલ સુધારા જેવા એક બે ક્વેશ્ચન આવતા 4 માર્ક. આવતા કે નહોતા આવતા? આવતા છે ભાઈ, આવતા હતા તમને? ચલો ઓનલાઈન માં આઈ થિંક કે બધા જે છે એ થોડીક
ઓલામાં લાગે જદ્દોજહદમાં લાગે કે હા કેવી ના કેવી, હા કહેશું તો પ્રોબ્લેમ સર પૂછી લે તો ટેકનિકલ સુધારા બોલો ચાલો, બરાબર. એમ વાંધો નહીં, તમારે આવતા પણ તમારે એમાં જે શું લખવું પડે, સિક્વન્સ લખવું પડે. ટૂંકમાં મારો મતલબ કહેવાનો, આટલી બધી વાત કરવાનો મેઇન ઈ જ છે કે તમે જ્યારે પણ માહિતી સંચાર કરતા હો, તમારે જે કાંઈ પણ બાબતો રજૂ કરવી હોય, જે બાબતો શું કેવી હોય, રજૂ કરવી હોય એને તમારે કઈ રીતે ગોઠવવી પડે, સિક્વન્સ વાઇઝ ગોઠવવી પડે, બરાબર. હવે તમે નક્કી કરો, મારે કોઈ પણ તમને સબ્જેક્ટ ભણાવવો હોય કે કોઈ પણ વિષય ભણાવવો હોય, મને એમ લાગે કે આમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીશ તો તમને લોકોને સમજાશે કે નહીં સમજાય, ઓબ્વિયસ વાત છે, તમને લોકોને બહુ સમજાશે નહીં. તો મારે ભાષા પસંદગી કરવી પડશે, એમાં શબ્દો કેવા રાખવા, અઘરા શબ્દો રાખવા કે સહેલા શબ્દો રાખવા, એ વિચારવું પડે. પછી એમ લાગે જો કોઈ માહિતી અઘરી હોય, જટિલ હોય, તેને કઈ રીતે આપણે દેખાડી શકીએ, ચિત્રો દ્વારા દેખાડવાની જરૂર છે કે નહીં, તો નક્કી કરવું પડે. અવાજ કેવો રાખવો, ઘણા બધા પહેલાના સ્લાઇડમાં રેડિયો કરીને બધા સંભળાવતા, અત્યારે એવું બહુ નથી. માધ્યમ કયું રાખવું, સ્માર્ટ બોર્ડ થી ભણાવવું કે ચોક બોર્ડ થી ભણાવવું, બરાબર, કે ડસ્ટર ચોક ડસ્ટર થી ભણાવવું, એ નક્કી કરવું પડે ને મારે, બરાબર. તો ભાષા, શબ્દ, ચિત્રો, અવાજ, માધ્યમ, તેનાથી મારી જે પણ માહિતી છે સરસ રીતે હું આપી શકીશ, બરાબર. એની પ્રક્રિયા એને શું કહેવાય, એને રજૂઆત કહેવાય. શું કહેવાય? રજૂઆત કહેવાય, બરાબર. ચાલો બીજું આપણે કીધું છે સંદેશો અથવા માહિતી. વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરે છે. હવે તે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે. હવે જે કાંઈ પણ મેં આખી આ જે રામાયણ નક્કી કર્યું, બરાબર, આજે કાંઈ પણ મારે બાબતો તમને રજૂ કરવી છે કે ભાઈ એસઆઈપી કોને કહેવાય, મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય, માની લો કે મારે તમને એની માહિતી આપી છે, તો મેં નક્કી કર્યું કે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી ની માહિતી હું તમને ગુજરાતી ભાષામાં, બરાબર, એમાં વિવિધ ઉદાહરણો લઈશ. એમાં જે છે હું તમને એક વિડિયો બતાવીશ ને અમુક ફોટા, બરાબર. આ મારી માહિતીની શું થઈ ગઈ, રજૂઆત થઈ ગઈ. હવે જે માહિતીની રજૂઆત રેડી થઈ ગઈ, તો એ માહિતી શું બની ગઈ, સંદેશો બની ગઈ. શું બની ગઈ? સંદેશો. હવે સંદેશો તૈયાર થઈ ગયો, રાઈટ. તો સંદેશો કેનાથી મોકલવો પડશે, માધ્યમ તો વિડિયો. સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનો, ઉપકરણનો ઉપયોગ કરીને સંદેશો કે માહિતીની જગ્યાએ પહોંચાડે એટલે શું કહેવામાં આવે છે, માધ્યમ કહેવામાં આવે છે. અત્યારે તમને ને મને જે સમજાય છે એ ભાષા, તો એ આપણું શું છે, માધ્યમ. આ સ્માર્ટ બોર્ડ શું છે, આપણું માધ્યમ. આ એપ્લિકેશન શું છે, આપણું માધ્યમ, બરાબર. ચાલો ઘણા લોકો જે છે પત્ર લખીને માહિતી આપે, પત્ર એનું માધ્યમ થયું. ઘણા લોકો ફોન પર માહિતી આપે, ફોન એનું માધ્યમ થયું. ઘણા લોકો ઈમેલ થી માહિતી આપે, WhatsApp થી માહિતી આપે, તો એનું શું થયું, માધ્યમ થયું. સમજે કે ન સમજાય, બરાબર. એમ સંદેશો પ્રાપ્તિ અને સમજ. માની લો કે મેં તમને લોકોને એક મેસેજ લખ્યો, જેમાં મેં તમને આ બધું કીધું કે એસઆઈપી કોને કહેવાય, મ્યુચ્યુઅલ ફંડ કોને કહેવાય, એ બધી માહિતી તૈયાર કરી એટલે તમે શું લખ્યું, એક મેસેજ મોકલ્યો WhatsApp માં, બરાબર. માધ્યમ મેં કયું પસંદ કર્યું, WhatsApp. WhatsApp શું એક થઈ ગયું આપણી માટે, માધ્યમ. કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ આપણી શું હતી, માહિતી, બરાબર. એ નક્કી કર્યું. હવે મેં શું કર્યું, હવે તમને સંદેશાની શું થઈ ગઈ, બ્લુ ટિક થઈ ગઈ. બ્લુ ટિક આવી ગઈ તમારામાં. યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશો બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી સંદેશ જે સ્વરૂપમાં આવ્યો હોય તે સ્વરૂપમાં માહિતી સંદેશની આગળ રહે છે. એ સંદેશાની પ્રાપ્તિ સમાજ દ્વારા ઓળખવામાં આવે છે. ઘણા લોકો જે શું કરે છે, મેસેજ આપણે વાંચીએ, બરાબર. મેસેજ વાંચીને મારે જે કેવું છે ને એ પ્રોપર રીતે સમજાવવું જોઈએ. એની માટે મારે ભાષા શબ્દ એ બધું પહેલા શું કરવું, નાખવું પડે નક્કી, કે જેના કારણે તમને સરળ રીતે સમજાય. તમે મેસેજ જોયો એટલે હવે તમે શું કર્યું, માહિતીની સંદેશાની પ્રાપ્તિ કરી. તમને સંદેશો મળી ગયો. હવે તમે શું કરશો, સમજવાની ટ્રાય કરશો, ડીકોડિંગ કરવાની ટ્રાય કરશો કે આમાં સર કહેવા શું માંગે છે. કે ન સમજાય, બરાબર. હાલો તમને લોકોને જે છે એ શબ્દ સમજાય છે, એ માહિતી સમજાય છે. તો હવે તમે શું બની ગયા, સાંભળનાર. શું બની ગયા, સાંભળનાર. અત્યારે તમે શું છો, સાંભળનાર છો, બરાબર. બોલનાર દ્વારા જે સંદેશો કે માહિતી મોકલવામાં આવી હોય તે સંદેશ તે પ્રાપ્ત કરનારને સાંભળનાર તો મેળવનાર શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા માટે માહિતી સાંભળનાર અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. માહિતી સંચારની આપણે 5 મુદ્દા જે આપણે કરીએ કોની માટે કર્યા, સાંભળનાર માટે. એટલે મારે બધી માહિતી કોને દેવી છે, તમને લોકો. તો તમે લોકો મારા શું છો,
સાંભળી છો તો તમને બરોબર રીતે સમજાય એ જ મારી માહિતી સંચારનો મુખ્ય શું હોય, હેતુ હોય, સેન્ટર પોઈન્ટ ઈ જ હોય કે જે આવીને હું તમને કહું છું એ તમને શું હોવું જોઈએ, સમજવું જોઈએ. સાંભળનારા મગજમાં એ બાબત શું થવી જોઈએ, કરવી જોઈએ, એમ મારો મેઇન હોય. બરાબર. હવે તમે એ બાબતને સમજી અને તમે શું આપશો, પ્રતિસાદ આપશો. બરાબર. મેં તમને લોકોને કીધું કે ભાઈ આપણે કાલે પ્રવાસમાં જવાનું છે, દાખલા તરીકે જવાનું નથી, આપણે પ્રવાસમાં જવાનું છે, મેસેજ લખ્યો 4 લાખ રૂપિયા ફી છે. બરાબર. 4 લાખ રૂપિયા ફી છે, 2 મહિનાનો પ્રવાસ છે. બરાબર. કેટલા આવશે એવી માહિતી ના WhatsApp. બરાબર. તમે લોકો માહિતી વાંચો એટલે તમે શું કરી ગયા, સાંભળનાર થઈ ગયા. બરાબર. હવે તમે એમ કહેશો કે આ આવું છે ને હવે એમ કહેશો કે આ નથી. બરાબર. એ તમારો શું થયો, પ્રતિભાવ, જેને આપણે શું કહીએ, ફીડબેક કહીએ. માહિતી સંચારની પ્રક્રિયામાં આગળ વધતી જાય છે ને સાંભળવાનો જવાબ મળતા પૂરો થાય છે અને પ્રતિભાવ કરવામાં આવે છે. સાંભળવાનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્વનો છે. તમારો જવાબ મને મળવો ખૂબ હું એમ કહું સમજાઈ ગયું કે હા, તો એ મને ખ્યાલ આવે કે જે કાંઈ પણ આ બધીને માથાકૂટ કરી છે એ પ્રોપર રીતે જાય છે, તમને સમજાય છે. બરાબર. એટલે તમારો પ્રત્યુત્તર ખૂબ જ મહત્વનો છે કે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા નક્કી કરે છે. ગમે તે સારી તૈયારી કરીને આવ્યો લેક્ચર, પીપીટી તૈયાર કરવું, ફોટોસ મૂકવું, વિડિયોઝ દેખાડી, બધું ઉપર વેરી નાની, પણ છેલ્લે જે માહિતી મેળવનાર છે, સાંભળનાર જે છે, બરાબર, એને શું થવું જોઈએ, સમજાવવું જોઈએ. મારે એટલો મેઇન હેતુ હોય કે ન હોય. તમને કોઈ પણ શિક્ષક ભણાવે એનો મેઇન હેતુ શું હોય કે જે કાંઈ પણ ભણાવે છે તમારા મગજમાં ઉતરે, કે તમને સમજાય. બરાબર. એનો મેઇન હેતુ એ હોય છે. જો તમે લોકો ના પાડો તો આ જે કંઈ પણ પ્રક્રિયા હોય મારે કેવી કરવી પડે, એકથી પાછું સ્ટાર્ટ કરવું પડે, કારણ કે તમને સમજાણું છે નહીં. અને માહિતી સંચારમાં અગત્ય એ જ છે કે જેને આપણે માહિતી મોકલીએ છીએ એને સમજાય, જે આપણે કહેવા માંગીએ છીએ કે અધર કઈ સમજાય નહીં. બરાબર. એકવાર શાંતિથી માહિતી સંચારની પ્રક્રિયા વાંચી જાઓ, કઈ ન સમજાય તો મને કહો. ઓનલાઈન પણ માહિતી સંચારની પ્રક્રિયા જો તમારી પાસે ચોપડી હોય અથવા તો આપણે અહીંયા આપણે કરી આપીએ છીએ માહિતી સંચારની પ્રક્રિયા સારી રીતે વાંચી જાઓ. બરાબર. કઈ ન સમજાય તો મને આપણે જે છે અને ક્લિયર કરો. શાંતિથી વાંચી, કઈ ન સમજાય તો મને કહો. ઓનલાઈન આની સિવાય પણ કોઈ કે પ્રશ્નો હોય તો અત્યારે બહુ સરસ સમય છે, તમે મને પૂછી શકો છો. માહિતી સંચારની પ્રક્રિયાને લગતો, એસપીસી ને લગતો તો તમારા મનમાં કોઈ પણ ડાઉટ છે, તમારે કંઈક સમજવું છે કે કંઈક માહિતી મેળવવી છે, કંઈક જાણવું છે, તો અત્યારે તમારી પાસે ખૂબ સરસ 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 ઓકે, વેરી નાઇસ. ચલો તો શું કીધું આપણે કે સાંભળનારા પ્રતિભાવથી બોલનાર સંતુષ્ટ થાય તો પ્રક્રિયા સુપેરે પાર પડી એમ ગણાય. સુપેરે એટલે યોગ્ય રીતે. શું કહેવાય? યોગ્ય રીતે. મારે જે તમને કેવું હતું એ તમે સમજી ગયા તો મને શું થાય? સંતુષ્ટિ થાય. મારે તમને માહિતી સંચારની પ્રક્રિયા સરસ રીતે સમજાવી હતી, એની માટે મેં જે કાંઈ પણ આ બધી પ્રક્રિયા કરી માહિતી સંચારની, બરાબર, ઈ તમને સમજાણી તો તમે કહો હા, તો જે છે બોલનાર એટલે હું શું થાવ? સંતુષ્ટ થાવ. મને એમ લાગે કે જે કાંઈ પણ મેં આ બધી પ્રક્રિયા કરી માહિતી સંચારની કેવી થાય? યોગ્ય રીતે પાર પડી. પરંતુ આંશિક ગેરસમજ થઈ હોય અથવા તો સદંતર સમજ ન પડી હોય તો પ્રક્રિયા નિષ્ફળ થઈ છે એમ કહેવામાં આવે છે. અહીં મેં તમને સમજાવ્યું હતું, એમાં ઘણાને ન સમજાવ્યું, પણ સમજાવ્યું હોય નહીં. આંશિક ગેરસમજ કે ખોટું સમજાઈ ગયું અથવા તો સદંતર કે કાંઈ ખબર ન પડી, તો માહિતી સંચારની આ ટોટલ પ્રક્રિયા છે કેવી ગઈ થઈ કહેવાય? ફેલ થઈ કહેવાય. બરાબર. ચાલો, આ સંજોગોમાં બોલનારે અન્ય સાધનોનો માધ્યમનો ઉપયોગ કરી ફરીથી પ્રયત્ન કરવાનો રહ્યો. બરાબર. જો ભાઈ નથી સમજાણું તો શું કરવું છે? ફરીવાર કયો ને આ વખતે સાધનો બદલી નાખો, ભાષા ચેન્જ કરી નાખો, ફોટોસ લાવો, વિડિયો લાવો, જેના કારણે સામેવાળાને શું થાય? સમજાય. કારણ કે મેઇન આપણો હેતુ શું છે કે કોઈ પણ વસ્તુ જે કે આપણે માહિતી કહેવા માંગીએ છીએ સામેવાળાને સમજાય, એ આપણો શું છે? મેઇન હેતુ છે. બરાબર. એટલે ફરીથી આપણે અલગ અલગ માધ્યમની એટલે અહીંયા 7માં પ્રતિભાવ યોગ્ય રીતે ન મળે
યોગ્ય રીતે પ્રતિભાવ ન મળે તો આપણે ફરીવાર એકથી એટલે અહીંયાથી આપણે પાછી પ્રોસેસ શરૂ કરવાની રહે. ક્યાંથી? બોલમાં. બરાબર? અહીં એ નોંધવું જરૂરી છે કે ભાષા હોય, શબ્દો હોય, લીટી હોય, પ્રતીકો હોય, ચિત્રો હોય, સાધનો હોય, મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુતિ એમ વાત કરું. તો આ ધ્યાન. ભાષા છે, શબ્દો છે, લીટી છે, પ્રતીકો છે, સાધનો છે, બધા શું છે? ખાલી સ્વરૂપો છે. બરાબર? સમજાણું ન સમજાણું? ભાષા એક સ્વરૂપ છે જેના કારણે હું તમને માહિતી આપી શકું છું. બરાબર? શબ્દો પણ એક સ્વરૂપ છે. આનો ઇંગ્લિશ વર્ડ્સ થોડા યુઝ કરું તો એ એક શું થઈ જાય? એક સ્વરૂપ થઈ જાય. બરાબર? લીટી હોય, પ્રતીકો એટલે ચિહ્નો. બરાબર? હું તમને જે છે એક સરસ મજાનું ચિત્ર દેખાડું. બરાબર? જેમાં વરસાદ આવતો હોય, એક એવું હોય કે વાદળ હોય ને એમાં વરસાદ આવતો હોય ને નાના નાના છોકરાઓ નાચતા હોય તો એવું તમને ચિત્ર દેખાડું તો તમે સમજી જાવ કે સમજી જાવ. તમે મને એમાં 5 વાક્ય લખી આપો ઓલા પરથી, ચિત્ર પરથી કે ભાઈ વરસાદ આવી રહ્યો છે, બાળકો રાજી થઈ ગયા છે, નાના નાના બાળકો જે છે વરસાદથી ખૂબ જ આનંદિત થઈ રહ્યા છે. બરાબર? તો તમે લખી શકો ને, ડિસ્ક્રિપ્શન આપી શકો ને. બરાબર? તો એ બધા શું છે? ચિત્રો કે સાધનો બધા શું છે? સ્વરૂપ છે. સ્માર્ટ બોર્ડ શું છે? એક પ્રકારનું સ્વરૂપ છે. બરાબર? જ્યારે મૌખિક, લેખિત, હાવભાવ કે અભિનય દ્વારા જે છે એ શું છે? માધ્યમ છે. મારે તમને જે માહિતી આપી છે મૌખિક આપું તો તમને માહિતી કઈ રીતે આપું છું? મૌખિક રીતે આપું છું, તમને લખીને આપું કે હાવભાવ દ્વારા કહું મેં કોઈ ભાઈ અવાજ નહીં. તમારા ચહેરાના હાવભાવ બદલાઈ ગયા, એનાથી ખબર પડી ગઈ ને કે ભાઈ હું કેવા માંગે છે. ઘણા લોકો એમ જ દાંત કાઢે, એ ભાઈ ચૂપ. તો મીન્સ કે એનો મતલબ એમ થયો કે હું જે કહેવા માંગુ છું સામે વાળાને સમજાવવું નથી કે ભાઈ હવે અવાજ કરવાનો થતો નથી. સમજાય કે ન સમજાય? તો એ હાવભાવ દ્વારા તમે કહી શકો. બરાબર? એ તમારું એક માધ્યમ છે. એટલે ઘણી વાર ખબર ને એક આપણે મૂવીઝ ની ગેમ રમીએ એમાં હાવભાવથી કહેવાનું હોય, એમ એક્શન કરીને કહેવાનું હોય, સામે વાળો પ્રિડિક્ટ કરે કે આ કઈ મૂવીની આપણે વાત કરીએ છીએ. તો આપણે જે હાવભાવ કરીએ કે એ પ્રકારનું શું છે? માધ્યમ છે. ઘણા લોકો શું કરે? અભિનય કરે. આપણે મૂવીઝ જોઈએ તેમાં કેરેક્ટર હોય, એક્ટિંગ કરતો હોય, એનાથી આપણે ખબર પડે કે આપણે શું કહેવા માંગે છે. રાઈટ કે નહીં? એના બોડી લેંગ્વેજ આપણે ખબર કે આ હીરો છે, આ વિલન છે. ખબર પડે કે ન પડે આપણે? બરાબર? તો એ અભિનય દ્વારા જે કાંઈ પણ કરે પ્રસ્તુત કરી માધ્યમથી ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા આકૃતિ દ્વારા આપણે શાંતિથી સમજી શકીએ છીએ. બરાબર? જ્યારે તમને આ 5 માર્કનો ક્વેશ્ચન પૂછે ને તો આવી રીતે પૂછશે બીજી રીતે કે માહિતી સંચારની પ્રક્રિયાની આકૃતિ દોરી તેના વિશે સવિસ્તાર સમજાવો. ફરીવાર માહિતી સંચારની આકૃતિ દોરી આ પ્રક્રિયા કેવી રીતે સમજાવો? સવિસ્તાર સમજાવો. જો દેખું બોલનાર હોય, પછી રજૂઆત આવે એટલે સંદેશો બને પછી માધ્યમ નક્કી કરવાનું, એટલે સંદેશાની પ્રાપ્તિ થાય, સામે વાળો શું કરે? એને મેળવે. પછી સાંભળનાર જે છે એને કહેવાય છે આ બધું મળ્યું હોય માહિતી પ્રાપ્તિ. સમજશે કોણ? સાંભળનાર સમજશે. એટલે એનાથી શું આવશે? પ્રતિભાવ આવશે. પ્રતિભાવ ગુડ રહ્યો. પ્રતિભાવ કેવો રહ્યો? ગુડ રહ્યો. તો અહીંયા હવે ફરીવાર પ્રોસેસ કરવાની જરૂર છે નહીં, પણ પ્રતિભાવ કેવો રહ્યો? બેડ રહ્યો. પાછું અહીંયા ડિસ્ટ્રીબ્યુટ પછી આપણે પાછી આ સાયકલ પછી કે આવતું જાય. બરાબર? ચલો ઓનલાઈન આમાં કોઈને ન સમજાયું કે કરવું કે સમજાઈ ગયું? બરાબર? આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. સમજાઈ ગયું ને ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.